બરડા પંથકના બગવદર ગામે 4 રસ્તા પર એક કાર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી। ત્યારે સ્થાનિકોએ અકસ્માત નિવારણ માટે ડિવાઈડર પર જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। અકસ્માત આજે સવારના સમયે બગવદર ગામના બસ સ્ટેશન નજીક આવેલા 4 રસ્તા પર બન્યો હતો, જેમાં જામસલાયાથી માંગરોળ વેરાવળ તરફ જઈ રહેલા એક મુસ્લિમ પરિવારની કાર અચાનક ડિવાઈડર પર ચડી ગઈ હતી। જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારમાં સવાર એક મહિલાને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। કાર માલિકના જણાવ્યા મુજબ અકસ્માતમાં કારની ઓઇલ ચેમ્બર તૂટી ગઈ હતી, જેમાં અંદાજે 10 થી 15,000 રૂપિયાનું નુકસાન થયું છે। તેમણે જણાવ્યું કે રસ્તાની ડાબી બાજુએ એક બોલેરો વાહન ઊભું હોવાથી ડિવાઈડર નજરે પડ્યું ન હતું। ઉપરાંત ડિવાઈડર પર કોઈ રિફ્લેક્ટર, ચેતવણી બોર્ડ કે અન્ય અકસ્માત નિવારણના સંકેતો ન હોવાથી અકસ્માત સર્જાયો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ 4 રસ્તા ઉપર અગાઉ પણ અનેક વાહનો ડિવાઈડર પર ચડી જવાના બનાવો બન્યા છે। તેથી નેશનલ હાઈવે ઓથોરિટીએ ડિવાઈડરને સફેદ રંગથી રંગી રેડિયમ પટ્ટા, રિફ્લેક્ટર અથવા લોખંડની રેલિંગ લગાવી સુરક્ષા વધારવા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।